नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 128 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે પત્રાંક 129 થી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પારા નંબર 222, પત્રાંક 129, પત્રાંક 129 ચત્રભુજભાઈ બેકરભાઈ ઉપર લખાયો છે. બહુ જ નાનો પત્ર છે. વવાણિયા, પ્રથમ ભાદ્ર સુદ 7મ શુક્રવાર, સંવત 1946. કૃપાળુદેવ લખે છે કે મુંબઈ ઇત્યાદિ સ્થળે વેઠેલી ઉપાધિ અહીં આવ્યા પછી એકાંત આદિકનો અભાવ નહીં હોવા પણ અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ. એક તો આ કારણ છે કે મુંબઈ ને બીજે બધે સ્થળે જે એમને ઉપાધિ લાગી અને પછી અહીં આવ્યા પછી વવાણિયા આવ્યા પછી, વવાણિયાથી પત્ર લખ્યું છે ને, એટલે અહીં આવ્યા પછી એકાંત તો હજી પ્રાપ્ત નથી થયું, એટલે એકાંતનો અભાવ છે. અને ખળતાની અપ્રિયતા, જે નથી કરવા યોગ્ય એવું જે કંઈ છે એ અપ્રિય છે. એટલે જેમ બનશે તેમ તરાથી તે ભણી આવીશ. એટલે તે એમણે જે વિનંતી કરી હશે કે આ તરફ આવો ક્યારે વગેરે, તો એ ભણી આવીશ એમ. એ પછી 130મું પત્ર છે. એ ખીમજીભાઈ દેવજીભાઈ ઉપર લખાયો છે. વવાણિયા, પ્રથમ ભાદ્ર સુદ 11 ભૂમ મંગળવાર, સંવત 1946. ધર્મ ઈચ્છુક ભાઈ ખીમજી, કેટલાક વર્ષ થયા એક મહાન ઈચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાય નથી, કહી શકાતી નથી, નહીં કહેવાનું અવશ્ય છે. કેટલાક વર્ષ થયા એમના અંતરમાં એક ઈચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, પણ એ ક્યાંય કહી નથી, કહી શકાતી નથી, કહી શકાય પણ નથી, અને કહેવાનું નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે. એમની અંતરમાં જે ઈચ્છા છે એમને કહેવી નથી, પણ છતાં અંદરમાં એમ છે કે એ ઈચ્છા પાર પાડવી, અને એ ઈચ્છા પાર પાડવા માટે પુરુષાર્થ મહાન જોઈએ. કેમ કે ઈચ્છા મહાન છે તો પુરુષાર્થ પણ મહાન હોય. એટલે કે છે કે મહાન પરિશ્રમથી
ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે. તથાપિ તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી. એ એક આશ્ચર્ય અને પ્રમત્તતા છે. જોઈએ કરવું, ઈચ્છા પાર પાડવી છે, બધી વાત છે, છતાં એવો જોઈએ તેવો પરિશ્રમ નથી થતો, એવો પ્રયાસ નથી થતો, એવો પુરુષાર્થ નથી થતો. અને એ આશ્ચર્ય છે અને પ્રમત્તતા છે, એટલે પ્રમાદ છે. એટલે આ બધી વાત ઉપરથી એમ લાગે છે કે કૃપાળુદેવની જે મહાન ઈચ્છા છે એ પરમાર્થ જ હોય, બીજી કોઈ વાત ન હોય. આગળ લખે છે કે એ ઈચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયોગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતો નથી, અથવા થશે નહીં. શું ઈચ્છા હોય એવી પરમાર્થે કોઈ વેળા અવસર હશે તો તે ઈચ્છાની છાયા જણાવી દેવાનો પ્રયત્ન કરીશ. તો ઈચ્છાની વાત કરીશ અવસર આવશે તો. અને એ ઈચ્છાના કારણને લીધે જીવ ઘણું કરીને વિટંબન દશામાં જ જીવન વ્યતીત કર્યો જાય છે. જોકે તે વિટંબન દશા પણ કલ્યાણકારક જ છે, તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામી વાળી છે. એટલે એમની કંઈક ઈચ્છા એવી પણ હોય કે બીજાઓ ને પોતે કંઈક ધર્મ ઉપદેશ આપે કે કંઈક ધર્મ પમાડે એવી પણ હોય, અને સર્વસંગ પરિત્યાગની પણ હોય. એવી કંઈક એવી ઈચ્છા હોવી જોઈએ. એમને હજી એ સ્પષ્ટ નથી કર્યું, હજી આગળ વાત કરે છે. કેમ કે જે રીતે એમણે વર્ણન કર્યું છે એ ઉપરથી એમ લાગે છે કે એ થવી જોઈતી હતી, એ માટે પુરુષાર્થ બરાબર થવો જોઈતો હતો, પણ એ નથી થયું, અને એમાં પ્રમત્તતા લાગે છે. અને વળી પાછું કહે છે ઈચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. તો પાછા કહે છે કે જ્યાં સુધી તે યથાયોગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતો નથી, અથવા થશે નહીં. આગળ અહીંયા લખે છે કે એવી વિટંબન દશામાં જ જીવ વ્યતીત કરે જાય છે. એ ઈચ્છાના કારણને લીધે જીવ ઘણું કરીને વિટંબન દશામાં જ જીવન વ્યતીત કર્યો જાય છે. જો કે તે વિટંબન દશા પણ કલ્યાણકારક જ છે, તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામી વાળી છે. પોતાના અંતરમાં વિટંબના ચાલતી હોય તો બીજા પ્રત્યે કલ્યાણકારક વાત કેવી રીતે બને? બીજા પ્રત્યે કલ્યાણકારક પ્રવૃત્તિ થઈ શકે નહીં, પોતે જ વિટંબનામાં હોય તો. એટલે લખે છે કે એ વિટંબન દશા છે પણ એ પણ કલ્યાણકારક જ છે, છતાં પણ એ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામી વાળી છે. હવે આગળ લખે છે કે અંતઃકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સત્સંગ વખતે તમને એ વાતો જણાવી છે. અંતરમાં ઉગેલી ઉર્મિઓની વાત ઘણી વાર કરી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. એટલે કૃપાળુદેવના અંતરમાં જે વાત એવી કંઈક આવી હતી, ઉર્મિ આવી હોય, એની વાત એમણે કરી હોય, તો હેમજીભાઈને પણ એ સંબંધી એવો વિકલ્પ આવતો અને એને પોતે કેવી રીતે પ્રાપ્ત કરે એ પણ એવું જ કરે, એટલે એમ અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. એટલે કૃપાળુદેવની સાથે એ વિચર્યા હોય, જ્યાં ગયા હોય ત્યાં એ બધા સ્થળે જે કંઈ એવી વાત ખાસ કરી હોય તો એ જગ્યાએ જાઓ ત્યારે ફરીથી એ વાતને સ્મરણમાં લાવજો. પછી લખે છે અહીંયા કે પેલું આત્મા છે, આત્માના અસ્તિત્વ સંબંધી વાત પહેલી તો કરી. આત્મા છે એટલે એનું અસ્તિત્વ છે, નવો ઉત્પન્ન થયો છે એવું નથી. છે એટલે છે, તો પછી અનાદિનો જ છે. અને જે નવો ન ઉત્પન્ન થયો હોય એનો નાશ હોય નહીં.
નવું ઉત્પન્ન થાય એનો જ નાશ હોય, સંયોગ હોય એનો વિયોગ હોય. પણ જે છે તો પછી જે અનાદિથી છે તો એનો નાશ પણ ન હોય. તો આત્મા છે તેમાં એ વાત સમાય છે. અને જ્યારે આત્મા છે એવો નિર્ણય થાય છે, આત્મા છે એવો નિર્ણય થાય છે તો જ જીવ સ્વરૂપ તરફ વળે છે ને. એવો નિર્ણય થયા વિના શું ધર્મ કરે છે? ધર્મનું મૂળ શું છે? પોતાનું સ્વરૂપ છે તે જ મૂળ છે. બીજું બધું બહારમાં જે કંઈ કહેવાય એ બધા સ્વભાવરૂપ બધા વ્યવહારો સાથે હોય, ન હોય એમ નહીં, હોય, પણ મૂળ વસ્તુ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. અને એ સ્વરૂપ છે માટે તો જીવો મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એવા સ્વરૂપને લક્ષમાં લઈ એની અનુભૂતિ કરી અને જીવો મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. હવે આત્માને વિશે કહે છે કે તે બીજું કે તે બંધાયો છે, એટલે એને કર્મની ઉપાધિ છે, કર્મથી બંધાયો છે. કર્મથી બંધાયો છે એમ કહીએ ત્યારે પણ ખરેખર કર્મ તો એ વખતે પણ એનાથી જુદા જ છે. પણ કર્મના ઉદયો જે છે એની સાથે જીવ અજ્ઞાનને કારણે જોડાય છે અને નવા વિકારી ભાવે વિભાવ ભાવે થાય છે. એટલે નવા પાછા એને આશ્રવ અને બંધ થાય છે. એટલે આમ એ બંધાયો છે, અનાદિથી એમ બંધાયેલો છે. જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે. કર્મ રહિત અવસ્થા એને અનંતકાળમાં ક્યારેય પ્રાપ્ત થઈ નથી. એટલે તે બંધાયો છે. અને જે કર્મથી બંધાયો છે એ બધા કર્મના ઉદયો છે. તો એ કર્મ વિશે ત્રીજી વાત લખે છે કે તે કર્મનો કર્તા છે અને કર્મનો, ચોથું કહે છે કર્મનો ભોગતા છે. કર્મનો કર્તા છે એટલે કે એ એવા પૂર્વના જે કર્મ હતા એના ઉદય સાથે જોડાઈ અને વિભાવ ભાવે થાય છે અને એને કારણે એને નવા કર્મ બંધાય છે. એમ એ નવા કર્મ જે બંધાય છે એનો એ કર્તા થાય છે, એનો એ કર્તા થાય છે. જો સ્વભાવ ભાવે પરિણમે તો એવું કર્મનું કરતા પણ નિવારી શકાય, નવા કર્મનો બંધ પડે નહીં. એટલે વર્તમાનમાં જે સંસાર પર્યાયમાં જે ચાલી રહ્યું છે એમાં તો એ સમયે સમયે નવા કર્મ બાંધે છે, એટલે એમ એ કર્મનો કરતા થાય છે. ખરેખર તો એ ભાવ કર્મનો કરતા થાય છે અને જળ કર્મ જે છે એ તો ભાવ કર્મના નિમિત્તે કર્મને રજકણો ભેગા થઈ અને બંધાય છે. એટલે કર્મને રજકણોનું કાર્ય કાંઈ એ કરે છે એવું નથી, પણ પોતે વિભાવ ભાવે થાય છે. તો વિભાવ ભાવ જે છે એ જ વખતે ભાવ આશરો છે અને ભાવ બંધ થઈ જાય છે. અને એવું કરતા પણ જીવનું હોય છે. અને ચોથું કર્મનો ભોગતા છે, એટલે જે કર્મના ઉદયો આવ્યા છે એ સંયોગ રૂપે છે, પદાર્થો રૂપે છે, જે રીતે પણ છે, એ બધા કર્મના ઉદયો ને એ ભોગવે છે. ઘાતી કર્મના ઉદયો જે છે એની અસર નીચે રહી અને પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત પોતે કરે છે. ઘાતી કર્મ જે છે એ ખરેખર એના સ્વભાવનો ઘાત નથી કરતા, પણ છતાં એની અસર નીચે રહી અને એ સ્વભાવ ભાવનો ઘાત કરી અને પોતે શું ભોગવે છે? દુઃખ ભોગવે છે. કર્મનો ભોગતા છે પણ એ તો દુઃખ જ ભોગવે છે. અને અઘાતી કર્મની કેટલીક પુણ્ય પ્રકૃતિઓ હોય છે તો એના ઉદયો છે તો એમાં કેટલીક વખતે એને અનુકૂળતાઓ હોય છે, તો એવી અનુકૂળતાને એ ભોગવે છે. પણ વાસ્તવમાં તો એ અનુકૂળતાઓ જે છે પણ બહારમાં છે, એ પણ બહારમાં છે. કોઈ પદાર્થ રૂપે અનુકૂળતા હોય, એવા સંયોગ રૂપે અનુકૂળતા હોય, આ બધું હોય. તો એમાંય એને સુખની બુદ્ધિ છે માટે એને એમ લાગે છે કે પોતે સુખ ભોગવી રહ્યો છે. એ બધું કલ્પિત છે, પણ છેવટે જે ઉદય આવે છે એની સાથે જોડાય છે એટલે એને ભોગવે છે. અને એ ભોગવવામાં એને મોટે ભાગે પાપના બંધ પડે છે અને ક્યારેક એને શુભ ભાવ હોય છે તો પુણ્યનો બંધ પડે છે. તો એવું એનું કરતા ભોગતાપણું છે. અને પછી તો સિદ્ધાંત અપેક્ષાએ તો કરતા ભોગતાપણાની વાત ગોપાળદેવે 6 પદના પત્રની અંદર ઘણી લીધી છે. અને 6 પદની અંદર એવી રીતે વાત લીધી છે કે આત્મા છે અને બીજા પદ તરીકે આત્મા
નિત્ય છે એમ લીધું છે. અહીંયા તે જુદી રીતે વાત લીધી છે. અને ત્યાં કર્મનો કર્તા અને ભોગતા કહ્યો છે તો ત્યાં પણ એ રીતે વાત લીધી છે કે કર્તાપણું કઈ રીતે છે. જીવને પોતે સ્વભાવ ભાવનો જ કરતા છે, સ્વભાવ ભાવનો કરતા છે એટલે પોતે સ્વભાવ ભાવે રહી શકે છે, સ્વભાવ ભાવે થાય છે, થઈ શકે છે અને સ્વભાવ ભાવે પરિણમી શકે છે. તો એમ એ સ્વભાવ ભાવનો જ કરતા છે. બાકી વિભાવ ભાવનો કરતા જે છે એ વ્યવહારથી કહેવાય. અને એ સિવાય એને એમ છે કે આ હું બાહેરમાં ઘર બનાવું, મકાન બનાવું, આ કરું, તે કરું, જે કંઈ રસોઈ કરું વગેરે, એ બધું પર પદાર્થો નું કરતાપણું જે છે એ તો ઉપચારથી છે. એટલે ક્યાંક ઉપરદેવે એમ કહ્યું કે નિશ્ચયથી તો સ્વભાવ ભાવનો કરતા છે અને વ્યવહારથી આ શુભાશુભ ભાવનો કરતા છે. અને ઘર નગર આદિનો કરતા તો એ ઉપચાર માત્ર છે, ઉપચારથી એવો કરતા છે. અને એ જ રીતે ભોગતાપણાની વાત પણ કરી કે નિશ્ચયથી તો પોતે પોતાના જ્ઞાન, આનંદ, સુખ, શાંતિના સ્વભાવનો ભોગતા છે, એવા ભાવે પોતે પરિણમી જાય છે. તો એનો એ નિશ્ચયથી તો ભોગતા છે, એનો જ ભોગતા છે. પણ વ્યવહારથી એ જેવા ભાવે થાય છે, શુભ કે અશુભ ભાવે થાય છે, તો એ વખતે એનો એ ભોગતા થાય છે. જેવો ભાવ થાય છે એ પ્રમાણે એને જેવા ક્રોધ, માન, માયા, લોભના ભાવ થાય છે, કસાય ભાવ થાય છે, તો એ વખતે એને દુઃખનો અનુભવ થાય છે. એટલે એને પણ એ જ ભોગવવા વાળો છે. અને શુભ ભાવ છે તો ક્યારેક એને કંઈક અંશે મંદ કસાય છે એટલે કંઈક અંશે શાંતિ પણ લાગે છે. તો એમ કરતા ભોગતાપણાની વાત છે. અને પછી એ 4 પોલ થયા પછી મોક્ષની વાત કે છે કે મોક્ષનો ઉપાય છે. એટલે ત્યાં 6 પદની અંદર મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એમ 6 પદ લેવામાં આવ્યા હતા. 6 પદની અંદર એવી રીતે છે: આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો અહીંયા એ મોક્ષનો ઉપાયની વાત લીધી એટલે મોક્ષ તો છે અને એનો ઉપાય છે. આ કર્મની વાત ગઈ તો એ કર્મ રહિત દશા છે. એટલે સિદ્ધ ભગવાનને સંપૂર્ણપણે કર્મ રહિત અવસ્થા છે, એવી દશા છે. તો એવી દશા થઈ છે એમની, તો અનંત સિદ્ધોની એવી દશા થઈ છે અને વર્તમાનમાં પણ એવી રીતે સિદ્ધ થઈ રહ્યા છે. કોઈ કાળ એવો નથી કે જયારે સિદ્ધ ન થતા હોય. સિદ્ધ થવું એટલે સંપૂર્ણપણે કર્મ રહિત થવું. તો એ મોક્ષની દશા છે, એ મોક્ષ પર્યાય છે, સિદ્ધ પર્યાય છે તે. તો એવી પર્યાય થઈ શકે છે અને એનો ઉપાય છે. અને એ ઉપાય ભગવાનની વાણીમાં આવ્યો છે. જીનવાણીમાં ભગવાને એ ઉપાય બતાવ્યો છે. મોક્ષ કહો કે મુક્તિ કહો, તો એનો ઉપાય છે. જો ઉપાય હોત જ નહીં તો કોઈ જીવ મુક્ત હોત નહીં, કોઈ જીવ સિદ્ધ હોત નહીં. એટલે અનંત જીવો મોક્ષે ગયા છે અને વર્તમાનમાં પણ જીવો મોક્ષે જાય જ છે. જગતમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ ગતિને પામે છે. અને સિદ્ધ ગતિને પામ્યા પછી કોઈને પછી 4 ગતિના ભ્રમણ થતા જ નથી. તો એવું તો છે. તો છે એટલે એનો અર્થ જ એ છે કે એનો ઉપાય પણ હોવો જોઈએ. જે સિદ્ધ ગતિને પામ્યા એમણે પણ એવો કઈ ઉપાય કર્યો હશે ત્યારે સિદ્ધ ગતિને પામ્યા છે. એટલે મોક્ષનો ઉપાય છે. અને પછી અહીંયા છઠ્ઠું એ રીતે લીધું છે કે આત્મા સાધી શકે છે. આ જે 6 મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. એટલે મોક્ષનો ઉપાય છે અને આત્મા એવો ઉપાય કરી શકે છે. અહીંયા એ રીતે વાત લીધી છે. આત્મા એવો મોક્ષનો ઉપાય સાધી શકે છે એટલે કરી શકે છે. અને પછી કહે છે કે આ જે 6 મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. એટલે એના ઉપર નિરંતર ચિંતન કરજો. એવું ચિંતન કરશો તો વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ સમજાશે, જણાશે અને પોતે બધાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે એ વાતનો નિર્ણય થશે. અને પછી એવો પુરુષાર્થ ઉપડશે એવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનો, પ્રાપ્ત કરવાનો
પછી એવો પુરુષાર્થ પણ થશે. એટલે આ જે વાત છે એને ગંભીરતાથી વિચારવી, એના ઉપર ચિંતન કરવું, નિર્ણયો કરવા અને પછી એ જ પ્રમાણે પુરુષાર્થ કરવો. આગળ લખે છે કે બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતા પોતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતો નથી. અનુગ્રહના નો અર્થ એક અર્થ થાય છે અનુકૂળતા, એવો પણ અર્થ થાય છે. અનુગ્રહના અર્થ ઘણા થાય છે. શબ્દ પ્રમાણે જોઈએ તો અનુકૂળ પણ એક પહેલો અર્થ એ થાય છે. બીજો ઉપકાર, આભાર, ઉપકાર, પાળ માનવો અથવા પાળ કરવો, ઉપકાર કરવો, એવો પણ અનુગ્રહનો અર્થ થાય છે. અને તે સિવાય અનુ વત્તા ગ્રહ એમ જયારે સંધિ છૂટી પાડી તો અનુનો એક અર્થ થાય છે પાછળ અને ગ્રહ એટલે પકડવું, એવો થાય. અને એવી જ રીતે અહીંયા અનુ એટલે સમ્મુખ અને ગ્રહ એટલે પકડવું. ગ્રહવું એટલે પકડવું, એ પ્રમાણે ગ્રહ એનો તો પકડવું, સ્વીકાર કરવો, એવો જ અર્થ થાય. પણ અનુનો અર્થ સમ્મુખ પણ થાય, અનુનો અર્થ પાછળ પણ થાય, અનુનો અર્થ યોગ્ય પણ થાય. એટલે અહીંયા બે રીતે અર્થ અનુગ્રહ જે છે એનો અર્થ આપણે બે રીતે લેવાનો છે. બે વખત એ પ્રયોગ કર્યો છે તો એમ લઈ શકીએ. પહેલી વાત અહીંયા જે લીધી છે કૃપાળુદેવે કે એમાં કે છે કે બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતા પોતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતો નથી. બીજાની વિટંબનાનો અનુગ્રહ કરનાર એટલે બીજાની વિટંબનાને એ ખરેખર એ ધ્યાનમાં લેતો જ નથી અને એની ઉપર ઉપકાર કરતો જ નથી. એને માટે કંઈક એની વિટંબનાનો સ્વીકાર જ ન કરે કે એને વિટંબના છે એવો સ્વીકાર જ ન કરે. અને એમ જયારે થાય તો પછી એની ઉપર કોઈ ઉપકાર કરે નહીં. એટલે બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરનાર, એની વાત, એની વિટંબનાને જે સમજતો જ નથી અને પોતાની અનુગ્રહતા ઈચ્છનાર એટલે અહીંયા અનુગ્રહતાનો અર્થ થાય છે અનુકૂળતા, એ ઈચ્છનાર જય પામતો નથી. એમ પ્રાય થાય છે. માટે ઈચ્છું છું કે તમે સ્વ આત્માના અનુગ્રહમાં દ્રષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો. તમે સ્વ આત્માના અનુગ્રહમાં દ્રષ્ટિ આપી છે તો એને વધારતા રહેશો. એટલે કે પોતાના આત્મા ઉપર ઉપકાર કરવામાં તમારી દ્રષ્ટિ જે થઈ છે તો એને વધારતા રહેશો, એવો ત્યાં અર્થ નીકળે છે. બીજાની વિટંબના છે, બીજાની કંઈક પ્રતિકૂળતા કે કંઈક દુઃખ કે કંઈક એવા સંયોગો હોય એનો વિચાર જ ન કરવો, એને માનવી જ નહીં, સ્વીકાર જ ન કરવો કે એને વિટંબના છે. અને પોતાની અનુગ્રહતા અનુકૂળતા જે ઈચ્છે છે એ જય પામતો નથી. એક વાત એ રીતે લીધી. અને એમ પ્રાય છે. માટે ઈચ્છું છું કે તમે સ્વ આત્માના અનુગ્રહમાં દ્રષ્ટિ આપી છે, તમે સ્વ આત્મા પોતાના આત્મા ઉપર ઉપકાર કરવામાં જે તમે દ્રષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો. પોતાના આત્મા ઉપર ઉપકાર કરવો એટલે પોતાનો આત્મા સ્વભાવ ભાવે રહે, સ્વભાવ ભાવનો ઘાત ન થાય, એમ પોતાના આત્માનો વિચાર કરવો, એનો અનુગ્રહ કરવો, એ વધારતા રહેશો. અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો. અને એમ જયારે થશે તો તમને જયારે એવી અનુભૂતિ વગેરે થશે, તમારી દશાઊંચી થશે તો તમે બીજા ઉપર ઉપકાર કરી શકશો. બીજા ઉપર ઉપકાર કરી શકશો. પહેલા સ્વ આત્મા ઉપર ઉપકાર કરો. મૂળ વાત તો આ છે. સ્વ આત્મા ઉપર ઉપકાર કર્યા વિના તમે બીજાનો ઉપકાર કરી શકતાય નથી. કરવા ધારો તો શું, જે પોતાના આત્માને જાણતો નથી એ બીજાની ઉપર શું ઉપકાર કરશે? અહીંયા તો પરમાર્થે ઉપકારની વાત છે. આગળ લખે છે કે ધર્મ જ જેના અસ્થિ અને ધર્મ જ જેની મજ્જા છે. અસ્થિ ને મજ્જા કે આપણે માંસપેશીઓ અને હાડકા. તો ધર્મ જ જેના અસ્થિ અને ધર્મ જ જેની મજ્જા છે. ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, માંસ કહીએ છીએ તે એક છે.
ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે. હવે બધી ક્રિયાઓની વાત લીધી. આ બધું તો શરીરને વિશે લીધું, કર્મને વિશે પણ લીધું. અને પછી કહે છે કે ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ચાલવું બેસવું એ પણ જેનું ધર્મ જ છે. ધર્મ જ જેનું ઉઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર છે. અહીંયા પછી આશ્ચર્ય વિરામ વચ્ચે મૂક્યું છે. નિહાર તો ધર્મને તો છોડવાનો નથી હોતો ને, પણ ત્યાં એવો અર્થ લેવાય કે જે શુભભાવ છે એ છોડવાનો, એ નિહાર કરાય. ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે. જે પૂર્ણ ધર્મમય છે, જીવન ધર્મમય જીવે છે, બધું ધર્મ જ છે. અને કયા ધર્મની વાત છે? કયા ધર્મની વાત છે? પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપ સિવાય બીજો કોઈ ધર્મ નથી. પોતે જ શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છે. એ જ ભાવે રહેવું એ મોટામાં મોટો ધર્મ છે. અને એ ભાવે રહે છે તો આ બધું એમાં સમાઈ જાય છે. પછી બીજે ક્યાંય દ્રષ્ટિ જતી જ નથી. શરીર વગેરે આ તે બધું કે અમારું તો બીજું કાંઈ છે જ નહીં, મારું તો બધું આ જ છે. એ પોતાનો આત્મા જે છે એનું લક્ષ્ય થયું એ ધર્મ તો એ જ છે, એ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને એવું જેને છે એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે. એવા પુરુષ સહેલાઈથી પ્રાપ્ત થતા નથી. જીવનમાં બીજી કોઈ વાત જ ન હોય એવું ધર્મમય જીવન, માત્ર બાહ્ય આચાર વિચાર એટલું નહીં. અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. ખરેખર એવી જેની દશા છે એ મનુષ્ય દેહે પરમાત્મા છે, એટલે દેહ સહિત પરમાત્મા છે. આમ તો આપણે તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને માટે આપણે એમ કહીએ છીએ કે એ દેહ સહિત પરમાત્મા છે, હરિયન પરમાત્મા છે. એમને માટે એમ કહેવાય કે એમને ભાવ મોક્ષની દશા છે. તો એ દેહ સહિત હોય છે. અહીંયા કહે છે કે એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ. એવી પરમાત્મા દશાને શું આપણે નથી ઈચ્છતા? તો કે ઈચ્છીએ છીએ. તથાપી પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. ઈચ્છીએ છીએ છતાં પણ પ્રમાદ 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 એટલે શું? પ્રમાદ એટલે આળસ એમ સામાન્ય અર્થ વ્યવહારમાં કરવામાં આવે છે. પણ પરમાર્થે પ્રમાદનો અર્થ એ થાય કે ગમે તેટલો એ બીજી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતો હોય, 16 કલાક કે 18 કલાક કામ કરતો હોય, છતાં પણ જો એ આત્માનું લક્ષ્ય નથી કરતો તો એ પ્રમાદી છે. એ સેવાના કાર્યોમાં 8 કલાક 10 કલાક ગાળતો હોય, દોડી દોડીને બધાને મદદ કરવા જતો હોય, બધું કરતો હોય, તો પણ એ પ્રમાદી છે. કેમ કે એ આત્માનું લક્ષ્ય નથી કરતો, એ જ પ્રમાદ છે. પ્રમાદની વ્યાખ્યા ધર્મની અંદર તો આ જ છે. પ્રમાદનો અર્થ જ એ છે કે સ્વ સિવાય અન્ય વિકલ્પમાં જવું, એ જ પ્રમાદ છે. પ્રમત અને અપ્રમત દશા મુનિની આપણે જ્યારે કહીએ છીએ ત્યારે છઠ્ઠા ગુણસ્થાને પ્રમતપણું છે. તો એમાં શું છે? તો કે એમાં એમનો ઉપયોગ 12માં છે. એ 12માં ઉપયોગ જે છે એ પ્રમતપણું છે. કેમ કે એ વખતે એમને શુભ ભાવ છે, તો એને પ્રમતપણું કહી દીધું છે. અને અપ્રમત એટલે અપ્રમાદ. અપ્રમતપણું ક્યારે છે? તો કે સ્વરૂપને વિશે છે ત્યારે. તો એ ઉપરથી પણ આપણે સામાન્ય અર્થ સમજી શકીએ કે પ્રમાદ ક્યારે હોય? સ્વરૂપનું લક્ષ્ય ન કરે ત્યારે પ્રમાદ જ કહેવાય. ભલે બીજું બધું ગમે તે કર્યા કરે, પણ એથી કંઈ એની પ્રમત્તા જતી નથી, એનો પ્રમાદ જાય છે એમ નથી. પરમાર્થે તો સ્વરૂપનું લક્ષ્ય કરે તો એનો પ્રમાદ જાય. અહીંયા કહે છે કે શું આપણે આ પરમાત્મા દશાને નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ. તથાપી પ્રમાદ
અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. એવા પરમાત્મા સ્વરૂપ નું લક્ષ્ય કરી અને પરમાત્મા શું એવો નિર્ણય કરી અને એવો પુરુષાર્થ નથી કરતા, એનું લક્ષ્ય કરી અને વારંવાર ચિંતન કરી અને એ હું જ છું અને એમ આગળ વધી અને નિર્વિકલ્પ ધ્યાનમાં એવી અનુભૂતિ નથી કરતા. એ જ આડે આવે છે, એ જ આડું આવે છે, બાકી કોઈ આડું આવતું જ નથી. પોતાનો જ ઊંધો પુરુષાર્થ જે છે, પોતાનો પ્રમાદ છે, એ જ પોતાની પરમાત્મા દશા ને આડે આવે છે. એ જ મોટો અંતરાય છે. એ અહીંયા આગળ કહે છે કે આત્મભાવની વૃદ્ધિ કરજો. જે કરતા નથી એને કારણે ભવના ભ્રમણ થાય છે, મોક્ષ માર્ગમાં અવાતું નથી. તો આત્મભાવની વૃદ્ધિ કરજો. આત્મભાવની વૃદ્ધિ કરતા આત્માની અનુભૂતિ થતા મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. આત્મભાવની વૃદ્ધિ કરજો. આત્માનો ભાવ કેવો? કયો ભાવ આત્માનો? અરે અનંત ગુણ છે ને, અનંત ગુણનું એક રૂપ ભવન જે અંદર ચાલી રહ્યું છે એને અનુસરીને જે ભાવ છે એમાં બધા અનંત ગુણ ના અંશ પ્રગટ પર્યાયમાં આવી જાય છે. અને એ ભાવે થવું, વારંવાર થવું, એમ વૃદ્ધિ કરવી. આત્મભાવની વૃદ્ધિ કરજો અને દેહ ભાવને ઘટાડજો. એટલે દેહ પ્રત્યે નું મમત્વ, એકત્વ આ છે એને ઘટાડજો. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું અને આ દેહ આદિથી જુદો છું. દેહની ક્રિયા, દેહમાં પોતાપણું, એને એટલું બધું આ જીવને અનાદિનું ઊંડાઈ ગયું છે કે વાતમાં એ પોતે દેહ સહિત જ પોતાનું અસ્તિત્વ માની અને આ કાર્ય કરે છે. અને એટલે જ એ દેહ ભાવ છૂટતો નથી, દેહાધ્યાસ જતો નથી. તો એને કાઢવાનો ઉપાય એક જ છે, આત્મભાવ વધારતા જવું. આત્મભાવની વૃદ્ધિ કરતા એ દેહ ભાવ ઘટે છે. તો બહુ સરસ પત્ર છે. એ રીતે 130મો પત્ર પૂરો થયો અને નીચે લખે છે વિશેષ રાયચંદ ના યથોચિત. પછી 131મો પત્ર છે. આપણે 131મો પત્ર લઈએ છીએ. અંબાલાલભાઈ પ્રત્યે આ પત્ર લખાયો છે, 131મો પત્ર. જેતપર, મોરબી, પ્રથમ ભાદરવા વદ 5મ બુધવાર, સંવત 1946. ધર્મ ઈચ્છેક ભાઈઓ બધા પ્રત્યે લખે છે. પહેલા પણ એમ જ કર્યું છે. અંબાલાલભાઈ પ્રત્યે પત્ર લખ્યા છે તો એમાં એમણે એવી રીતે લખ્યું છે કેમ કે ત્યાં બીજા બધા સાથે એ લોકો સત્સંગ કરતા હતા અને એમના પ્રશ્નો પણ એ લોકો કૃપાળુદેવને લખતા હતા અને માર્ગદર્શન પ્રાપ્ત કરતા હતા. એટલે બધા ઉપર વાત લખે છે. ધર્મ ઈચ્છેક ભાઈઓ, ભગવતી સૂત્રના પાઠ, ભગવતી સૂત્ર શતક 7, ઉપદેશક 2, એના સંબંધીના પ્રશ્ન જે હતા એના માટે કહે છે કે ભગવતી સૂત્રના પાઠ સંબંધમાં બંનેના અર્થ મને તો ઠીક જ લાગે છે. એમણે 2 પ્રકારના અર્થ લખ્યા હશે અને કૃપાળુદેવને પૂછાયું હશે કે કયો અર્થ આમાં બરાબર લાગે છે. તો કૃપાળુદેવ લખે છે કે ભગવતી સૂત્રના પાઠ સંબંધમાં બંનેના અર્થ મને તો ઠીક જ લાગે છે. બાળ જીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે. ટબાના લેખકે અહીંયા ટબાનો અર્થ જે કર્યો છે એ પેલું હાસ્યામાં બીજું લખવામાં આવતું એને ટબા કહે છે. જૂના હસ્તલિખિત ગ્રંથોના પાનાના હાસ્યામાં લખેલ અર્થ, ટીકા, અનુવાદ કે ભાષાંતર, પછી કોઈ ગુજરાતી શબ્દાર્થ જે કંઈ હોય એ ટબા, એને બધાને ટબા કહેવાય. કંઈ લખ્યું હોય એને ટબો કહેવાય. તો એમાં લખેલા અર્થ હસ્તલિખિતમાં એવી રીતે જે લખેલા હોય તો એના માટે કહે છે કે બાળ જીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે. બાળ જીવનો અર્થ શું થાય કે જે
શાસ્ત્રનો એટલો અભ્યાસ કરી અને જે પોતાના સ્વરૂપનો નિર્ણય નથી કરી શક્યા અને હજી માત્ર થોડીક સમજ છે, વિશેષ સમજ નથી, દ્રવ્યાન યોગનો ખૂબ અભ્યાસ નથી થયો, કે કર્ણાનો યોગનો પણ એટલો અભ્યાસ નથી થયો અને સામાન્ય સાદું જીવન જીવે છે અને પ્રયત્ન કરી રહ્યા છે, તો એ બધા બાળ જીવો કહેવાય. તો બાળ જીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે. મુમુક્ષુને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે. મુમુક્ષુ એટલે મોક્ષાર્થી, જેને હવે નિર્ણય થઈ ગયો છે આત્માનો અને જે પોતે એવો જ પુરુષાર્થ કરી રહ્યો છે, મોક્ષ માર્ગનો સાચો પુરુષાર્થ કરી રહ્યો છે, એ મુમુક્ષુ છે. એવા મુમુક્ષુને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે. શું અર્થ છે એની અહીંયા વાત નથી લીધી, પણ બંનેના અર્થ એમણે લખીને મોકલ્યા હશે એટલે કૃપાળુદેવે આ વાત કરી છે. સંતોને માટે બંને હિતકારક છે. હવે કે છે જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને દુઃપ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. એમાં પ્રત્યાખ્યાન સંબંધીની વાતમાં એમ કહ્યું હોય કે એ દુઃપ્રત્યાખ્યાન છે. જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને દુઃપ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવ આદિ ગતિ આપી સંસારના જ અંગભૂત થાય છે. પહેલો અર્થ જે લીધો છે અહીંયા એ મુખ્ય છે, પણ એ કોને માટે છે કે મુમુક્ષુને માટે અને એવા જ્ઞાનીને માટે એમ છે કે એમને હવે પોતે જ્ઞાન સ્વભાવમાં જ રહેવું છે. તો પછી આ બાહ્યમાં જે પ્રત્યાખ્યાન, જે પ્રતિજ્ઞાઓ કરીએ છીએ આપણે, પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ પછી આપણે પ્રત્યાખ્યાન કરીએ છીએ ને, સામાન્ય રીતે પ્રતિક્રમણ પછીથી 24 પ્રતિક્ષાણ લેવામાં આવે છે, એવા પ્રત્યાખ્યાન તો હોય છે, પણ વાસ્તવમાં તો દોષ ફરી પાછા એવા દોષ ન થાય એના પ્રત્યાખ્યાન કરવાના હોય છે. આજે જેને માટે પ્રતિક્રમણ કર્યું છે, જે દોષને માટે, એવો દોષ ફરીથી ન થાય એના પ્રત્યાખ્યાન લેવાના આવે, એના પચખાણ લેવાનું. પ્રત્યાખ્યાન કહો, પચખાણ કહો. તો એ પચખાણની વાત જે કહી છે તો એમાં તો પ્રતિજ્ઞાનો ભાવ છે. તો કે છે કે જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને દુઃપ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. કેમ કે જો એ એમાં જ રોકાઈ રહેશે, એનું જ લક્ષ્ય કરશે કે મેં આ પ્રતિજ્ઞા કરી છે, મારે આ નથી કરવાનું, તો ઉપયોગ બહારનો બહારમાં જ રહ્યા કરશે, ઉપયોગ બહાર જ રહ્યા કરશે, એ અંદર નહીં વળી શકે. એટલે જ્ઞાનમાં, જ્ઞાન ભાવે જેને પુરુષાર્થ આગળ કરવો છે એની અપેક્ષાથી અહીંયા કહે છે કે એ પ્રત્યાખ્યાન છે એ દુઃપ્રત્યાખ્યાન છે. જે સભાનતા રહે, કેમ કે પ્રતિજ્ઞા કરી હોય પ્રત્યાખ્યાનમાં તો એને માટેની સભાનતા સતત રહે, વિકલ્પ પણ રહે, તો પછી જ્ઞાન ભાવે થઈ શકે નહીં. નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કેવી રીતે કરશે? એટલે જે જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે છે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને દુઃપ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. દુઃપ્રત્યાખ્યાન એટલે એને એ આ પ્રતિજ્ઞા જે છે એ પ્રતિજ્ઞામાં જ રહેવું, એ પણ જ્ઞાની ધર્મીને જેને સમાધિ કરવી છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને વારંવાર એવું કરવું છે, એને એ પણ છોડવા લાયક છે. એટલે પ્રતિજ્ઞા તોડવી તો ન હોય, પણ એમાં ને એમાં જ રોકાઈ રહે છે. ભલે એ પ્રતિજ્ઞારૂપ શુદ્ધભાવ છે તો પણ એમાં ને એમાં રોકાઈ રહે છે, તો શુદ્ધભાવ એ નથી થઈ શકતો. એટલે એ અપેક્ષા એ પ્રત્યાખ્યાનને દુઃપ્રત્યાખ્યાન કહેવામાં આવ્યું છે, એની અપેક્ષા છે. પણ પ્રત્યાખ્યાન બીજા લોકોને માટે, બાળ જીવો માટે, સામાન્ય એ બીજા બધા માટે એ ઉપયોગી છે. તો એ વાત અહીંયા લખે છે કે યથા યોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય, આત્માના જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય, યથાયોગ્ય જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, આત્માના જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય, પ્રતિજ્ઞા વગેરે કરી, નિયમો વગેરે કરીને જે કાંઈ કર્યું છે, તો એના કારણે એ શુભભાવને કારણે એ દેવ આદિક ગતિ આપી અને સંસારના જ અંગભૂત થાય છે. એટલે એ પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ ન હોય, બાળ જીવોની વાત જોઈએ, યથાયોગ જ્ઞાન થયું ન હોય
અને પ્રત્યાખ્યાનને લીધે શુભભાવ છે. તો શુભભાવને કારણે છેવટે શું થવાનું એને? તો કે સંસાર જ રહેવાનો છે ને. એમ તો સંસાર ભલે કદાચ દેવની ગતિ થાય પણ તો અધિક ગતિ આપી અને સંસારના જ અંગભૂત થાય છે. એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યા. એને માટે આ દુઃપ્રત્યાખ્યાન કહ્યા છે. એને કરવાનું છે શું? જ્ઞાન ભાવે થવાનું છે, જ્ઞાનમાં રહેવાનું છે. એ નથી થઈ શકતું. અને બીજું આને કારણે એની જે ગતિ થાય છે તો બરાબર છે, દેવગતિ કે વગેરે થાય, પણ તો એથી શું એને લાભ છે? એવી દેવગતિ તો અનંત કાળમાં કેટલી વાર થઈ છે. એથી કરી અને ભવના ભ્રમણ અટકતા નથી. ભવના ભ્રમણ તો થયા જ કરે છે. એટલે એ એવી ગતિ થાય તો એ ગતિ છેવટે તો સંસાર જ છે ને. એટલે સંસારનું જ કારણ થાય છે ને. એટલે એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યા. હવે કહે છે કે પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવા એમ કહેવાનો હેતુ તીર્થંકર દેવનો છે જ નહીં. એટલે એનો અર્થ એવો ન સમજી લેવો કે પ્રત્યાખ્યાન ન કરવા, જ્ઞાન વિના પ્રત્યાખ્યાન ન જ કરવા, એકાંત નથી કહ્યું. પ્રત્યાખ્યાન ન કરવા એમ નથી કહ્યું, પણ દુઃપ્રત્યાખ્યાન કહીને પ્રત્યાખ્યાન કરતા પોતાના જ્ઞાન સ્વભાવે થવું એ મહત્વનું છે. પણ છતાં પણ જ્ઞાન ન થયું હોય, જ્ઞાન થયા પછીથી એ પ્રત્યાખ્યાન જે કરે છે એ તો એને સહજ થઈ જાય છે. તો આખા પ્રત્યાખ્યાન જે છે એ વાત જ આખી અંતરંગ છે. પણ જેને હજી એવું કઈ નથી, એવું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન બાન નથી થયું, તો એને પણ આવા શુભાવૃત પ્રત્યાખ્યાન હોય છે. એટલે ભગવાને એમ નથી કહ્યું કે ભાઈ એવા પ્રત્યાખ્યાન જ્ઞાન ન થયું ત્યાં સુધી તું કરતો જ નહીં, એમ કહેવાનો ભગવાનનો આશય નથી. તીર્થંકર ભગવાને એમ કહ્યું નથી. કહે છે કે પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવા એમ કહેવાનો હેતુ તીર્થંકર દેવનો છે જ નહીં. પ્રત્યાખ્યાન આદિ ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. દેવગતિ પણ મળે ને મનુષ્યની ગતિ પણ મળે, ઊંચ ગોત્ર પણ મળે અને આર્ય દેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ બધા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. ધર્મ માટેના અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે ને પછી એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે. એને જીનવાણી પ્રાપ્ત થાય. હા, એવા પ્રત્યાખ્યાન વ્રત વગેરે બધા કર્યા હોય તો એ બધાને કારણે એને ભગવાનની વાણી પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય, એવા સત્સંગો ના સંયોગો પ્રાપ્ત થાય, આ બધું પ્રાપ્ત થાય. માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ છે. એને જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ. સહકારી છે એમ કહેવાય. એ સહકારી કારણ થાય છે પોતાના પુરુષાર્થની અંદર. તો બહુ સરસ રીતે એ વાતને સમજાવી, બે રીતે અર્થ કર્યા છે એ બધી વાતને સ્પષ્ટ કરી. અને છેલ્લે લખે છે કે દિસ ઇઝ રાયચંદના યથોચિત્ત. તો એ રીતે પત્રાંક 132 અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પત્રાંક 132 આવતા વખતે લઈશું. એ